ગત દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ ચોકડી ખાતે સરકારી જમીન ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામ તથા દબાણને દૂર કરવા માટે હાઈકોર્ટના હુકમને આધીન કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અન્વયે દબાણ દૂર કરાયા હતા. દબાણ દૂર કરતા વિસ્થાપિત થયેલા લોકોને મળવા અને દૂર કરવામાં આવેલ દબાણોના નિરીક્ષણ માટે ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના સભ્ય ભરતભાઈ પટનીએ આણંદ જિલ્લાની બોરસદ ચોકડી ખાતે થયેલ સરકારી ખુલ્લી જમીનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સભ્ય ભરતભાઈ પટનીએ અસરગ્રસ્ત લોકોને મળી તેમને હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તથા માન સન્માન જળવાઈ રહે તે રીતે મંદિરને યોગ્ય જગ્યાએ પુનઃસ્થાપન કરવાની કાર્યવાહી કરાશે. તેમણે વધુમાં અસરગ્રસ્તોના અગ્રણીઓ દ્વારા એક સમિતિ બનાવી તેમની જરૂરિયાતો તંત્ર સમક્ષ રજૂ કરવા જણાવી તેમની સમસ્યાનું નિવારણ થાય તે માટે શક્ય તમામ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ વેળાએ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર RS દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક પંચાલ, પ્રાંત અધિકારી મયુર પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી જ વખત વિચરતા સમુદાયો માટે DWBDNC બોર્ડની વેલફેર બોર્ડની સ્થાપના આપણા માનનીય યશસ્વી અને આપણા ગુજરાતના પનવતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીજીએ આ વેલફેર બોર્ડની સ્થાપના કરી હતી. આ વેલફેર બોર્ડના ગવર્નિંગ બોડીના મેમ્બરના નાતે ગુજરાતના વિચરતા સમુદાયના આગેવાનોની રજૂઆતને માન આપી કરીને આજનો મારો આણંદ જિલ્લાનો આ પ્રવાસ થયો. કોઈ ગરીબનું વગર વાંકે પણ આપણો દેશ ભારતના બંધારણથી ચાલે છે. ભારતના કોન્સ્ટિટ્યુશનને આધીન રહી કરીને નામદાર હાઈકોર્ટે આ લોકોને વિસ્થાપિત કરી અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા માટેનો પણ આદેશ કર્યો છે. રાજ્ય સરકારનો આખા ભારતમાં એક જ એવું આપણું ગુજરાત રાજ્ય છે કે જેની અંદર આપણા વડાપ્રધાન જયારે મુખ્યમંત્રી હતા ત્યારે 6/6/2003 નો જે રેવન્યુ નો GR હતો કે ગામ્ય કક્ષા હોય કે શહેરી કક્ષા હોય 2 ગુઠા જેટલા જમીન મફત આપવાનો રાજ્ય સરકારનો GR છે. આ જ GR ને અનુસંધાને આ સરકારી લેન્ડ ઉપર જે દબાણો હતા એની સામે મારે કલેક્ટર ચૌધરી સાથે વાતચીત થઈ, આના પ્રાંત જોડે મારે વાતચીત થઈ, પોલીસ અધિકારી જસાણી જોડે મારે વાતચીત થઈ. મૂળ અહીંયા જે 100 વર્ષ જૂનું માતાજીનું જે મંદિર હતું એ દેવી પૂજક વાઘરી સમાજનું આસ્થાનું કેન્દ્ર હતું. આજુબાજુના 50 ગામના લોકો ચૈત્રી નવરાત્રી અને નવરાત્રીની અંદર અહીંયા માતાજીની ધજા અને નિવેદ કરવા માટે અહીંયા આવતા હતા. એટલે એક આસ્થાનું કેન્દ્ર હતું. પણ દુઃખ સાથે કહેવું પડે મારે કે આ મંદિર નું જે ડિમોનેશન થયું ખરેખર નહોતું થવું જોઈતું. તેમ છતાં અહીંના કલેક્ટરે મને બાંહેધરી આપી. અહીંના SP જસાણીજીએ કહ્યું કે આ લોકોની આસ્થાને શ્રદ્ધાને ક્યાંય ઠેસ ન પહોંચે, હિન્દુ રીત રિવાજ મુજબ આ માતાજીને અહીંયાથી વાજતા ગાજતા લઈ જઈને જ્યાં આ લોકોની વસાહત બનશે ત્યાં જ આ મંદિરને આપણે પુનઃસ્થાપિત કરીશું. મિત્રો, આજે મારા પ્રવાસ દરમિયાન અધિકારીઓ સાથે મારે આણંદ સર્કિટ હાઉસમાં ઔપચારિક વાતચીત થઈ. તેમને નામદાર હાઈકોર્ટની આદેશના અમલ કરવાનો અને ચૌધરીજી અહીંના જે કલેક્ટર છે એમનો જે હકારાત્મક જે પ્રતિભાવ હતો, અહીંના જે પ્રશાસનનો જે હકારાત્મક પ્રતિસાદ જે મને મળ્યો એ બદલ હું ખુશી વ્યક્ત કરું છું. અહીંયા સ્પોટ ઉપર મારી જે મુલાકાત થઈ, આ સ્પોટ ઉપરના મેં અહીંના આગેવાનોને સાંભળ્યા, જે વિસ્થાપિતો છે એમને સાંભળ્યા. મેં અહીંયા પ્રશાસનને આદેશ કર્યો ગવર્નિંગ બોડીના કે 1 મહિના સુધી આ લોકોની જમવાની વ્યવસ્થા થાય. આમના બાળકો આજુબાજુની સ્કૂલમાં જે જતા હોય
તે બાળકોનું શિક્ષણ માટે એમને કઈ વ્હીકલની વ્યવસ્થા કરવાની આવે તે પણ પ્રશાસન કરશે. અને 30 દિવસની અંદર મેં એમને કહ્યું કે આ વિસ્થાપિતોને અન્ય જે 6/6/2003 નો જે રાજ્ય સરકારનો જે જીઆર છે કે ગ્રામ્ય કક્ષા હોય કે શહેરી કક્ષા હોય મફત પ્લોટ આપી કરી અને આ બધા જ પરિવારોને જે લોકો અહીંયા ગાડી રહેતા હતા જેની પાસે નાનો મોટો આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે કેમ કે આ તો વિચરતા સમુદાયના લોકો છે એટલે જે સરકારી જે ડોક્યુમેન્ટ હોય એનો અભાવ પણ હોય પણ જે પ્રશાસન છે મોટું મન રાખી ઉદાર રાખી કરીને કોઈ પણ પરિવારને અન્યાય નહીં થાય. અહીંના લોકલ સામાજિક જે આગેવાનો છે અહીંના એમાં 15-20 પુરુષો અને 5 મહિલાની અમે એક સંકલન સમિતિ એ બધા લોકોની રજૂઆતો માન્ય અધિકારીશ્રીઓને આપશે અને મેં અહીંના જે વિસ્થાપિત લોકો સાથે પણ 1 to 1 એમની રજૂઆતો મેં સાંભળી અને મને લાગે છે કે આ વાદ વિવાદ બાજુ પર રહી કરીને એક નવીન પહેલ અને આ પરિવારોને નવું જીવન મળે એ રોજગારી મળે એમને એ પ્રકારના અને મારા ભારત સરકારના જે વેલફેર બોર્ડના જે અમારી જે સીડ યોજનાની જે યોજના છે એના બધા જ લાભો આ જે વિસ્થાપિતો માટે અને અમારી જે અહીંયા જે સ્ટેટ લેવલે જે એનજીઓ પ્રયત્નને અમે જે કામ સોંપ્યું છે હું એમને આદેશ કરીશ કે આ લોકોના વુમન એસએચજી ગ્રુપ બને એમની રોજગારીના એ લોકોને ફાઇનાન્સ કરીને તમામ પ્રકારના જે એ લોકોને જે મુશ્કેલીઓ છે એનો નિવાડો લાવવા માટે અમે ચોક્કસ પ્રયત્ન કરીશું.